રામ નારાયણ રામ। જેમ પૃથ્વીના એ પર 85 પ્રકારના અનેક જીવ વસે છે, તેમ દરેક જીવના અંદર પણ ઘણા જીવ વસે છે, રહે છે કે રક્ષિત થયેલા છે। આ નિયમ પ્રાચીન સમયથી ચાલતો આવ્યો છે। વિશ્વમાં આપણે આપસમાં 900 નિયમો દ્વારા એકબીજાની મદદ કરીને આગળ વધી રહ્યા છીએ। જો આ સહયોગ વિશ્વ પ્રકૃતિના નિયમો મુજબ થઈ રહ્યો છે, તો એવા અન્ય સહયોગો પણ છે જે સહયોગ મળવાથી આપણે અંદરના વિરાજમાન મહાન નાદ સાથે એક થવાની તકો મેળવી શકીએ છીએ। અમે એવી સહાયતા માટે મૂળ પદાર્થોના એવા સમૂહની જરૂર છે, જેને કેન્દ્ર બનાવીને અને જેને આધાર બનાવીને અમે એ કેન્દ્ર સુધી પહોંચી શકીએ। જીવનના દરેક ક્ષણમાં મળતી સહાયતા દ્વારા આવા પાઠો શીખવાતા જાય છે અને બધાને સાથે લઈ આગળ વધે છે। આજકાલ તમે તેને વિજ્ઞાન કહો કે વૈદ્યકીય શક્તિ, હજારો વિભાગોમાં અનેક શિક્ષકો દ્વારા અનેક વ્યક્તિઓ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે। શિક્ષણની આ વ્યવસ્થા અને આદાન પ્રદાન દ્વારા જ દેશમાં એક ગઠન થયું છે। ભલે તેઓ અલગ વિભાગના કર્મો અનુસાર અલગ નામોથી ઓળખાતા હોય, પણ અંતે તેઓ ભગવાન, અવતાર, સાધક કે મહાન આત્માઓ સિવાય બીજું કશું નથી। અહીં જે શિક્ષણ છે, તેના આદાન પ્રદાન દ્વારા એક વિશાળ વિશ્વ રચાયું છે।